જ એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વલસાડના મધુબન ડેમમાં તિરાડો અંગેનો જે અહેવાલ છે તે અફવા હોવાની અત્યારે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। વલસાડનો મધુબન ડેમ કે જેમાં તિરાડ અંગે જે અહેવાલો અત્યારે વહેતા થયા છે તે અંગે સ્પષ્ટીકરણ વલસાડના કલેક્ટર નીતિન સાંગવાને આ અંગે સ્પષ્ટતા કરી છે। ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પ્રવાહ વધ્યો છે। મધુબન ડેમમાં કોઈ તિરાડ પડી નથી તેવું કલેક્ટરે પોતે આ અંગે સ્પષ્ટતા કરી દીધી છે। જે તિરાડો અંગેના અહેવાલો હતા તે ખોટા હોવાના ખુદ કલેક્ટર દ્વારા સ્પષ્ટીકરણ અત્યારે આપવામાં આવી રહ્યું છે। અફવાઓથી નાગરિકોને સાવધાન રહેવાની પણ કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે। તો વલસાડના મધુબન ડેમમાં તિરાડો અંગે આ મોટો ખુલાસો ખુદ કલેક્ટરે કહ્યું છે કે આ પ્રકારની ભ્રમણાઓથી નાગરિકો દૂર રહે। આ તમામ જે અહેવાલો છે તે ખોટા છે। અત્યારે એક રૂમર ફેલાઈ રહી છે કે દમણગંગા અને જે મધુબન ડેમ છે અને કોલક રિવર છે આમાં કોઈ ડેમ તૂટવાના કારણે કે ક્રેક આવવાના કારણે પાણીનો ઘણો ફ્લો આવી રહ્યો છે। તો આ એક માત્ર એક અફવા છે અને આ ઉપર ધ્યાન નથી આપવાનું। અને મારી બધા વલસાડના રહેવાસીઓની અપીલ છે કે આવી કોઈ અફવા નહીં ફેલાવી અને જો લોકો અફવા ફેલાવે છે એમના સામે અમે કાર્યવાહી પણ કરી શકું છું। અને જ્યારે પણ આવી કોઈ ખબર મળે તો સૌથી પ્રથમ આવી ખબરની એક વેરીફાઈ કરવાનું જે ઓફિશિયલ છે મામલતદાર છે અને જે ડિઝાસ્ટર સંબંધિત જે પણ અધિકારીઓ છે એમને જોડે વેરીફાઈ કરાવ્યા પછી જ તમારે કોઈ બીજું પગલું લેવાનું।